જીવનમાં એક બે ફળોનો આહાર લેવો જ જોઈએ, જે મનુષ્ય માટે બહુ માયને રાખે. તમારા ઘરમાં ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી, ગાયનું ગૌમૂત્ર, ગાયનું ગોબર, આ 5 મહાઅમૃત છે શાસ્ત્રમાં. પ્રકૃતિમાં અને સીજ નથી માની અમૃત પીધા છે. આજ મારા ને તમારા છોકરામાં આટલો ક્રોધ, બોલાવ્યા ન થાય, હલાવ્યા ન થાય, એનું કારણ આ ખોરાક દ્વારા એનું મગજ ખાલી રહે છે. મગજને કોઈ પૌષ્ટિક આહાર મળતો. આ પ્રકૃતિનું દર્શન કર્યું, એમાં મેં જવાબ આપ્યો હતો. અને 10 વસ્તુને તમને શરીર આરે જોડીથી એક કથાનો જ વિષય છે. જેટલા બને એટલા હરેક વ્યક્તિએ લીલા શાકભાજી ખાવા જોઈએ. કાચા પણ ખાઈ શકાય. હા, જો તમારે ક્રોધને ઓછો કરવો હોય તો 8 દિવસમાં 2 થી 3 વાર કઠોળ હોવા જોઈએ. કઠોળ તમારા હાડકાને અને તમારા અમુક પૌષ્ટિક શરીરને બહુ મજબૂત કરે છે. 3 રોટલો, રોટલી, જુવાર, મકાઈ. 8 દિવસમાં 5 દિવસમાં આ અલગ અલગ અનાજનો આહાર લેવો જોઈએ. જેને શરીરને નિરોગી રાખવું છે, પ્રકૃતિને આધીન રાખવું છે, રોગથી, વિકારોથી, ક્રોધથી મુક્ત રહેવું હોય, એના માટે આ ત્રીજું છે. 4, હરેક વ્યક્તિએ રોજ સવારે નણા કોઠે એકાદ ફળ અને સાંજે જમ્યા પછી પણ એકાદ ફળ ખાવા જોઈએ. ગમે ત્યારે જીવનમાં 1-2 ફળોનો આહાર લેવો જ જોઈએ, જે મનુષ્ય માટે બહુ માયને રાખે છે. 5, ભોજનમાં ગાયનું દૂધ અને ગાયનું, આ જેને ધ્યાનની વાત કરી છે ને એને આ બહુ લાગુ પડે છે, એટલા માટે અહીં જોડું છું. તમારા ઘરમાં ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી, ગાયનું ગૌમૂત્ર, ગાયનું ગોબર, આ 5 મહાઅમૃત છે શાસ્ત્રમાં. પ્રકૃતિમાં અને સીજ નથી માની અમૃત પીધા છે. પરિવારમાં ગાયનું દૂધ, ગાયનું દહીં એ જ લેવું જોઈએ. વનસ્પતિ યાની જેને આપણે ભાજીઓ કહીએ છીએ, બધી હરેક વ્યક્તિએ 8 દિવસે 1 વાર એ ભાજીઓ ખાવી જોઈએ, જેનાથી આંખોના તેજ વધે છે. પૂરા શરીરની વાત કરીશ. વધારેમાં વધારે બને ત્યાં સુધી ખુલ્લા વાતાવરણમાં રહેવું જોઈએ, જેને મનને પાવર આપવો એને. કંદમૂળ ખાવા જોઈએ. આ બધા કે ડુંગળી લસણ ન ખવાય, માપમાં ડુંગળી લસણ ખવાય. આનો અર્થ એમ નહીં કેતો ખાજો, પણ ખવાય. મેં એમાં હાય નથી પાડી, નાય નથી પાડી. કોઈ કે બાપુ ડુંગળી લસણ ન ખવાય, રુદ્રાક્ષ પહેરે ન ખવાય. મેં કીધું હું પહેરું છું, હું ખાઉં છું. રુદ્રાક્ષનો ફાયદો મને પૂરેપૂરો થાય છે. જે સમયે રુદ્રાક્ષનું મહાત્મ્ય લખાયું એ સમયે શરીર એટલા સાત્વિક હતા કે આ વસ્તુ એને હાનિકારક હતી. અત્યારે શરીર એટલા તામસ છે કે આ વસ્તુ એને કોઈ હાનિ કરતી નથી. વર્તમાનમાં એ બદલાયું છે. હા, કંદમૂળ ફળ કોઈ પણ હોય એ મનુષ્યએ ખાવા જોઈએ. સમયે જ જમવું જોઈએ, અને ભૂખ લાગે ત્યારે જ જમવું જોઈએ, અને ગરમ જ જમવું જોઈએ. આ ખાસ આહાર, પ્રત્યાહાર. ત્યારે આજ આપણો આહાર જે તળેલું તમે ખાવશો, 40% લોકો યાની 1.40 કરોડ લોકો બહારનું તળેલું ખાય છે. ભારતનો સર્વે આંકડો છે. આ બધા માટે આહાર શરીરનો રોગ બને છે. આ બધા માટે આહાર દિમાગનો ક્રોધ બને છે. કારણ કે જે ખાવાના મેં ફાસ્ટ ફ્રૂટના નામ લીધા, જે બહારની ચીજો છે, એમાં કોઈમાં પૌષ્ટિક આહાર જ નથી, કોઈ વિટામિન ઉર્જા જ નથી, જે આપણા ઘરના આહારમાં છે. અને એના મગજને એ વસ્તુ મળતી નથી, એટલે મગજ એનું ક્રોધિત થવા લાગે છે. ખાલી મગજ કોઈ દી કામ નથી. આજના યુવાન ભાઈ બહેનો ભવિષ્યમાં સુખી થાય એવું આપણે ન કહી શકીએ. આજના યુવાન દીકરા દીકરીઓ ભવિષ્યમાં કઈ સહનશીલ બનશે, ધૈર્યવાન બનશે, કોઈ સારો માણસ બનશે એવું ન કહી શકાય. કારણ કે એનો આહાર અન્ન એવું મન, કરોડો વાર ગ્રંથોએ કીધું. તો ધ્યાન માટે આહાર. અમે મૂર્ખ છીએ કે આટલો પરિશ્રમ કર્યા પછી પણ આજે રસોઈ કરીને જમીએ. શું કામ? એની પાછળ અમારા ખુદનો બચાવ છે. એની પાછળ અમારા ખુદના સ્વાસ્થ્યનું રક્ષણ છે. એની પાછળ અમારા ખુદના સંસ્કારનું રક્ષણ છે. અમારા નિજની એ બાઉન્ડ્રી છે, એક કવચ છે અમારું. સાધુ સંતો માટે હરેક માટે આ બહુ જરૂરી છે. તો તમારો પ્રત્યે આહાર, યાની તમારો આહાર સાત્વિક હોવો જોઈએ, શુદ્ધ હોવો જોઈએ.
તો જ તમને ધ્યાન લાગે.